Good morning everyone. Standard 8 English Unit 4 Activity 4. ગઈકાલે આપણે જે વૃંદાની બર્થડે પાર્ટી હતી અને ફ્રેન્ડ્સ બધા લેટ આવ્યા હતા એના આપણે ડાયલોગ્સ બધા જોયા, કારણો બધા જોયા એક્ટિવિટી 3માં. હવે આજે જોઈએ એક્ટિવિટી 4. રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચવાનો છે. એમાં કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક સ્કૂલેથી આવ્યો. હી વોઝ હેપી. હી હેડ એ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. તે ખુશ હતો અને તેના હાથમાં શું હતું? ટ્રોફી હતી. હી ગોટ ઇટ ફ્રોમ ધ સ્કૂલ. તે તેને સ્કૂલમાંથી મળી હતી. દેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ. તેની શાળામાં વિજ્ઞાન મેળો હતો. હી વોન ધ ટ્રોફી. તે ટ્રોફી જીત્યો હતો. તેનો નંબર આવ્યો હતો વિજ્ઞાન મેળામાં, તો એને શું મળ્યું? ટ્રોફી મળી. He was the best speaker at the district level elocution competition based on science theme. તેને જિલ્લા લેવલની ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા, ન સમજ આવે તો લખી નાખજો એમાં. ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા. જિલ્લા લેવલની વક્તૃત્વ સ્પર્ધામાં વિજ્ઞાનના વિષય પર તેણે સારામાં સારી સ્પીચ આપી હતી. એમાં એનો નંબર આવ્યો અને એને ટ્રોફી મળી હતી. હી શોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ. તેણે પોતાના માતા પિતાને તે ટ્રોફી બતાવી. શોડ એટલે બતાવી. દે કોંગ્રેચ્યુલેટેડ હિમ. તેઓએ તેને અભિનંદન આપ્યા. હિઝ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. તેના દાદા તેના પર ગર્વ કરતા હતા. બિકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. કારણ કે કાર્તિકે પહેલું ઇનામ મેળવ્યું હતું. કાર્તિક સિસ્ટર વોઝ હેપી. કાર્તિકની બેન પણ બહુ ખુશ હતી. બિકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. કારણ કે તે ખુશ હતી. શું કામ ખુશ હતી? તો કે એને ખબર હતી કે હવે કાર્તિકનો નંબર આવ્યો એટલે તેના માટે આપણે સેલિબ્રેશન કરશું અને પાર્ટી મનાવીશું. કે નાઉ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ. જો ટેબલ આપેલું છે નીચે. એક્શન. એક્શન વર્ડ આપેલા છે એટલે એક્શન સેન્ટેન્સીસ આપેલા છે એટલે જે ક્રિયા થઈ છે એના વાક્યો આપેલા છે અને રીઝન, તેનું કારણ પણ આપેલું છે. ખાસ ધ્યાન રાખજો, રીઝન. અહીંયા આપણે આ લેસન પૂરો થાય એટલે આપણે બીકોઝ એન્ડ ધેરફોર આપણે શીખવાનું આવશે. બીકોઝ એન્ડ ધેરફોર એ આપણે શીખવાનું થશે. આ એના માટેનો એક બેઝ તમારા માટે અહીંયા આપેલો છે. કાર્તિક વોઝ હેપી. કાર્તિક ખુશ હતો. હવે તમને એનું કારણ ખબર છે? કાર્તિક શું કામ ખુશ હતો? હાથ ઊંચો કરો જોઈએ એટલે હું પૂછું. કાર્તિક શું કામ ખુશ હતો? હી વોન ધ ટ્રોફી. હવે આપણે ખાલી એમ જ કહેશું કાર્તિક ખુશ હતો, તે ટ્રોફી જીત્યો હતો. આપણે આટલું જ બોલશું. વચ્ચે કંઈ બે વાક્યને જોડતો કોઈ શબ્દ મૂકીશું. આપણે શું મૂકીશું? બીકોઝ. કાર્તિક વોઝ હેપી બીકોઝ હી વોન ધ ટ્રોફી. કાર્તિક ખુશ હતો કારણ કે તેણે ટ્રોફી જીતી હતી. બીજું સેન્ટેન્સ જોઈએ. કાર્તિક વોન ધ ટ્રોફી. કાર્તિક વોન ધ ટ્રોફી. કાર્તિક ટ્રોફી જીત્યો હતો. હવે એનું કઈ કારણ હશે? શું? બોલ. Elocution competition. Karthik won the trophy because he was best speaker at the district level elocution competition. જિલ્લા લેવલની વક્તૃત્વ સ્પર્ધામાં તે ફર્સ્ટ નંબર આવ્યો હતો એટલા માટે તેને ટ્રોફી જીતી હતી. His parents congratulated him. His parents congratulated him. બોલ આયુષી. Because he won the trophy. Because આવે. ખાસ ધ્યાન રાખવાનું. આજુ તમને બીકોઝ શું છે તો કે કારણ દર્શક શબ્દ છે. તમને જ્યારે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે તમારે એને બીકોઝથી જવાબ આપવો પડે અથવા સોથી આપણે આપવો પડે.
બરાબર. કારણ પહેલાં દર્શાવી દઈએ તો કારણ પછી એ પૂરું થાય એનું સેન્ટેન્સ પછી ધેરફોર આવે, એટલે કે તેથી. બરાબર. એ તમને હું જ્યારે આપણે આખું ગ્રામરનું લેસન લેશું એટલે હું તમને સમજાવીશ. બરાબર. His parents congratulated him because he won the trophy. Karthik's sister was happy because she was sure about celebration party. Karthik's grandfather was proud of him. बोल राज. Because Karthik got first prize. કાર્તિકના દાદા પણ બહુ ખુશ હતા. શું કામ? તો કે કાર્તિકે પ્રથમ નંબર મેળવ્યો હતો માટે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે બી. આ હતી તે એ હતી એક્ટિવિટી 4A. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4B. ધ ફર્સ્ટ ફ્રૂટ. પહેલું ફળ. પહેલું ફળ બહુ સરસ સ્ટોરી છે, ધ્યાન આપજો. બરાબર. One morning a king went on horseback to the countryside. Countryside એટલે ગ્રામ્ય વિસ્તાર. Countryside એટલે ગ્રામ્ય વિસ્તાર. એક સવારમાં રાજા પોતાના ઘોડા પર ગ્રામ વિસ્તારની મુલાકાતે નીકળ્યો. He came to the village and saw an old man in a field. તે ગામડામાં આવ્યો અને જોયું કે એક વૃદ્ધ માણસ ખેતરમાં હતો. એક વૃદ્ધ માણસ ખેતરમાં હતો. The old man was digging the earth and planting mango sapling. એ વૃદ્ધ માણસ હતો તે જમીનની અંદર ખાડો ખોદી રહ્યો હતો અને તેની અંદર આંબાનો છોડ વાવી રહ્યો હતો. તેની અંદર આંબાનો છોડ વાવી રહ્યો હતો. આ રાજાએ જોયું. એક વૃદ્ધ માણસ છે તેને ગામડામાં જોયો અને એ ગામડામાં વૃદ્ધ માણસ છે તે શું કરતો હતો તો કે ખાડો ખોદી અને એની અંદર આંબાનો છોડ વાવતો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ. તે સખત મહેનત કરી રહ્યો હતો. કિંગ સેઝ, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. રાજા કહે છે સુપ્રભાત મારા મિત્ર. વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ? કે તું શા માટે આ છોડ વાવી રહ્યો છે? ઓલ્ડ મેન સેઝ ધીસ સેપલિંગ વિલ બી બિગ ટ્રી ઇન 10 or 15 years. આ ઝાડ છે તે આ છોડ છે તે 10-15 વર્ષમાં એક મોટું વૃક્ષ બની જશે. અત્યારે જે હું છોડ વાવું છું તે 10-15 વર્ષમાં કેવડું વૃક્ષ થઈ જશે? બહુ મોટું વૃક્ષ થઈ જશે. They will bear fruit then. પછી તે પાકા ફળો આપશે. પછી તે પાકા ફળો આપશે, રસદાર ફળો આપશે. કિંગ સેઝ બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક. પરંતુ તું કેવો છો? વૃદ્ધ છે અને નબળો પણ છે, શારીરિક રીતે અશક્ત છો તું કે. સો યુ વિલ ડાઈ ઇન અ ફ્યુ યર્સ. તું શારીરિક રીતે અશક્ત છો અને થોડાક વર્ષમાં તો તું મરી જઈશ કે. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ. તું એના ફળો ખાઈ શકીશ નહીં. ઓબ્વિયસલી વૃદ્ધ માણસ છે તે કંઈ પણ કાર્ય કરશે તો એ શું ભવિષ્યને વિચારીને જ કરશે, પણ એ પોતાના માટે કરશે. તમારા ઘરમાં જો વડીલો હશે તો એ તમારા માટે કંઈ કરતા હશે, અથવા તો એ પોતે પોતાના આનંદ માટે પણ કંઈ કરતા હશે ને, તો એનો હેતુ, એનો આશય શું હશે? તો કે મારા જે એના દીકરા છે તે એને સારી રીતે માણી શકે, એ સુખ સમૃદ્ધિ સારી રીતે માણી શકે, એવું વિચારીને જ એ પોતે કાર્ય કરતા હોય છે અને પોતાનો પણ સમય પસાર કરતા હોય છે. તો અહીંયા રાજા પેલા વૃદ્ધ માણસને કહે છે કે તું તો શારીરિક રીતે અશક્ત છે ને થોડાક વર્ષમાં તું મરી જઈશ. 10-15 વર્ષ સુધી તો તું જીવવાનું નથી કે તો પછી તું આના ફળ નહીં ખાઈ શકે. ઓલ્ડ મેન સેઝ યુ આર રાઈટ. વૃદ્ધ માણસ શું કહે છે? તમે સાચા છો. આઈ વિલ નોટ ઈટ ધ ફ્રૂટ્સ. હું આના ફળો નહીં ખાઉં કે. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બીકોઝ અધર વિલ ઈટ it and therefore I am happy. શું કહે છે કે હું ભલે ના ખાઈ શકું પણ આ હું આજે એટલા માટે કરું છું
આજે હું આ કામ કરું છું કારણ કે હું નહીં પણ બીજા કોઈ અધર્સ એટલે બીજા કોઈ તે ફ્રૂટ ખાશે અને તેનો આનંદ મને થશે, તેથી હું ખુશ થઈશ કે. King says, I am pleased with you. Old man, હું તારાથી ખુશ થયો છું. અહીંયા પ્લીઝ એટલે શું થાય? ખુશ થવું, બરાબર. અને પ્લીઝ એટલે મહેરબાની કરીને. જ્યારે ડી લાગે છે ત્યારે એનો અર્થ ફરી જાય છે, એટલે ખાસ શબ્દોને જે આ તફાવત છે તમે સમજજો. આઈ એમ પ્લીઝડ વિથ યુ ઓલ્ડ મેન. હું તારાથી ખુશ થયો છું વૃદ્ધ માણસ. યુ લવ પીપલ. તું લોકોને ચાહે છે. ધેરફોર યુ આર અ ગુડ મેન. તેથી તું સારો માણસ છે. જો અહીંયા બીકોઝ અને ધેરફોર બંનેનો ઉપયોગ થયો. આ સ્ટોરીમાં બંનેનો ઉપયોગ થયો. આપણે બંને સમજવાના છે, બરાબર. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બીકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ. અલે તું આ પૈસાની બેગ લે કારણ કે તારું કામ અને તારા વિચારો મને ખૂબ ગમ્યા છે, એટલા માટે હું ખુશ છું. તો મહેરબાની કરી અને તું આ પૈસાની બેગ લઈ લે. ઓલ્ડ મેન સેઝ, થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. આ જે મારું નાનકડું ઝાડ છે તેમાંથી મળેલું મને પહેલું ફળ છે. અહીંયા આંબો નથી મળ્યો, પણ એને શું મળ્યું છે? એને રાજા તરફથી જે ઇનામ મળ્યું છે તે તેના માટે ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે છે કે જે મેં આ વૃક્ષ વાવ્યું છે એનું આ મને પહેલું ફળ મળ્યું છે. એટલે સારા કાર્યનું તરત જ ફળ મળે છે, ખાસ ધ્યાન રાખજો. હા, અહીંયા તમે જોયું કે સ્ટોરીમાં જ્યાં જ્યાં ધેરફોર અને બીકોઝ અને સો ત્રણેયનો ઉપયોગ કર્યો. તમે જોયું? એકવાર વાંચો તો એટલે તમને ખ્યાલ આવશે ક્યાં ક્યાં ધેરફોર, સો અને બીકોઝનો ઉપયોગ કરેલો છે. એકવાર નજર કરો. જો કિંગના વાક્યમાં જુઓ, બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાય ઇન ફ્યુ યર્સ. તું અશક્ત છે તેથી થોડા વર્ષમાં તું મરી જઈશ. જોયું તમે? એમાં સોની નીચે અંડરલાઈન કરો, સોની નીચે અંડરલાઈન કરો એટલે તમને ખ્યાલ આવે. યુ વિલ નોટ ઈટ ધેટ ફ્રૂટ્સ. તું તેના ફળ ખાઈ શકીશ નહીં. પછી જુઓ, યુ આર રાઈટ આઈ વિલ નોટ ઈટ ધ ફ્રૂટ્સ બટની નીચે અંડરલાઈન કરો. આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બીકોઝ. હું આજે કરું છું કારણ કે. બીકોઝની નીચે અંડરલાઈન કરો. અધર વિલ ઈટ એન્ડ ધેરફોર આઈ એમ હેપી. કારણ કે બીજા લોકો આ ખાશે અને તેથી હું ખુશ છું. કે કર્યું? બીકોઝની નીચે અંડરલાઈન કરી. નેક્સ્ટ જુઓ, કિંગ સેઝ, આઈ એમ હેપી વિથ યુ ઓલ્ડ મેન. યુ લવ પીપલ. ધેરફોરની નીચે અંડરલાઈન કરો. તું લોકોને ચાહે છે. ધેરફોર યુ આર અ ગુડ મેન. તેથી તું સારો માણસ છે. થઈ ગયું? ધેરફોર યુ આર અ ગુડ મેન. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની. મહેરબાની કરી અને આ પૈસાની બેગ લે. બીકોઝની નીચે અંડરલાઈન કરો. આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ. કારણ કે હું તારા કામ અને વિચારને પસંદ કરું છું. ચલો, ખ્યાલ આવ્યો આમાં ક્યાં ક્યાં ધેરફોર અને બીકોઝ આવ્યા છે. હવે કદાચ જાતે બનાવવાના થાય તો પણ તમે આમાંથી ઉદાહરણ લઈ શકો છો અને સમજી શકો છો. ચલો, રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એક્શનમાં આપેલું છે. એક્શન આપેલી હોય ત્યાં તમારે રીઝન મૂકવાનું છે. રીઝન આપેલું હોય ત્યાં તમારે એક્શન મૂકવાનું છે. બરાબર? ચાલો, એક્શનમાં જુઓ. ટેબલ આપેલું છે એમાં પેજ નંબર 44 ટેક્સ્ટ બુકમાં. રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એક્શન, ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. રીઝન શું આવશે? He was planting mango sapling.
અહીંયા એક્શન આપેલું છે, આપણે બંનેમાં લખશું એક્શન એન્ડ રીઝન. બોલવાનું નથી કોઈએ. He was planting mango sapling. ચલો. The king was pleased with an old man. The king was pleased with an old man. બોલ. He loved people. He loved people. Reason માં આવશે he loved people. ચલો આ છે તે રીઝન આવ્યું, બરાબર. ચાલો ત્યાર પછી જોઈએ એક્શનમાં ખાલી જગ્યા આપેલી છે. એક્શનમાં અહીંયા ટેબલમાં પૂરેલું નથી પણ રીઝન આપેલું છે. He was good man and he worked for other. બોલ નમન. The king gave him a bag of money. ચલો બીજું જોઈએ. એક્શનમાં ખાલી જગ્યા આપેલી છે અને રીઝન આપેલું છે he wanted others to get food. બોલ. The old man was planting mango sapling. The old man was planting mango sapling. લખાઈ ગયું. એક્ટિવિટી 5A રીડ એન્ડ નો. વાંચો અને જાણો. સાયન્સ એન્ડ અવર લાઈફ. વિજ્ઞાન અને આપણું જીવન. મિત્રો અત્યારે આપણે વિજ્ઞાનની સાથે ખૂબ જ જોડાયેલા છીએ ને જોડાયેલા વિજ્ઞાનની સાથે. કંઈ પણ વસ્તુ હોય તો કે આની શોધ થઈને આની શોધ થઈને બહુ બધી શોધો થાય છે અત્યારે અને એના પ્લસ માઇનસ બધા જ આપણે જે પ્લસ માઇનસ બધા જ એના ગુણ છે તે આપણે જોઈએ છીએ, બરાબર ને. મોબાઈલ ખૂબ સારો ડિવાઇસ છે, બરાબર, પણ એ મોબાઈલ છે જો તમે સતત ને સતત ઉપયોગ કરો તો શું થાય છે? તો તમને નુકસાન કરે છે. સારું છે, ખૂબ જ સારું ડિવાઇસ છે, પણ એનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ, બરાબર. હવે વિજ્ઞાનની સાથે આપણે જોડાયા છે, સરસ વાત છે. જોઈએ આપણે અહીંયા પાઠમાં શું કહેવા માંગે છે. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. વોટ ઇઝ ધ ડે ઓફ 28 ફેબ્રુઆરી? વર્લ્ડ સાયન્સ ડે. ખૂબ સરસ, બધાને ખબર છે, બરાબર. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. દેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન્સ ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની શાળામાં વિજ્ઞાનની પ્રદર્શની ગોઠવાયેલી છે. એક્ઝિબિશન એટલે પ્રદર્શની. પણ મિત્રો હાર્ડ વર્ડ હોય તો પેન હાથમાં રાખજો. પ્રોનાઉન્સિએશન અથવા તો અર્થ તમને ન આવડે તો ત્યાં નોટ ડાઉન કરી લેજો. હું બોલું છું એમાં સાથે સાથે તમારે લખતું જવાનું અને હું તમને આના સ્પેલિંગ પણ મોકલી આપીશ આજે, બરાબર. આજે કાર્તિકની શાળામાં વિજ્ઞાનની પ્રદર્શની ગોઠવાયેલી છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ એક્ઝિબિશન. આ પ્રદર્શન માટે મેથ્સ એટલે કે ગણિત અને વિજ્ઞાનનો જે ક્લબ છે તે લોકોએ તેની જવાબદારી લીધેલી છે. તમે જોજો સાયન્સ ફેર હોય ત્યારે આપણે એકલો વિજ્ઞાનની વસ્તુ નથી હોતી, ગણિતની પણ વસ્તુ આપણે એમાં મૂકીએ છીએ. શું કામ? તો કે ગણિત સાથે જ વિજ્ઞાન જોડાયેલું છે.
તમારે એન્જિનિયર બનવું હોય ને તો તમને મેથ્સ પહેલાં પૂછશે, મેથ્સમાં તમારે માર્ક્સ હોવા જોઈએ. હા, તમારે બાયોલોજી લેવું હોય તો તમને બાયોલોજીમાં એટલે કે શરીર વિજ્ઞાન વિશે તમને પૂરેપૂરી જાણકારી એમાં માગે તો તમારે એમાં મેથ્સ ના આવે ખરા, તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં થોડું મેથ્સ આવે, કારણ કે એ તો એની સાથે આવવાના જ છે, એની અંદર મેથ્સ હોય. ગણતરી વગરનું તમે કોઈ જ કાર્ય કરી શકો નહીં. ઇવન તમારે કોઈ શોધ કરવી હોય, વૈજ્ઞાનિક શોધ કરવી હોય તો પણ તમારે એમાં દાખલો માંડવો પડે, બરાબર. એટલે અહીંયા ગણિત અને વિજ્ઞાન બંનેના જે જૂથ છે એ ભેગા મળી અને આ પ્રદર્શનીની જવાબદારી લે છે, બરાબર. ઇન્ચાર્જ એટલે જવાબદારી. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ. કાર્તિક છે તે તેની મમ્મી સાથે સાયન્સ પ્રદર્શનીની મુલાકાતે જાય છે. કાર્તિક સેઝ, મમ્મી હરિયપ, ઉતાવળ કર, હરી એટલે ઉતાવળ. કાર્તિક કહે છે મમ્મી ઉતાવળ રાખજે કે. મમ્મી સેઝ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન, કે શું આપણે તારી વિજ્ઞાન પ્રદર્શની માટે મોડા પડીએ છીએ? Karthik says yes, because it's really very important for me and also for you. હા, કે આ તો મારી અને તારી બંને માટે ખૂબ જ મહત્વનું છે. મોડું થાય છે એ મારી માટે તો મહત્વનું છે પણ તારા માટે એટલું જ મહત્વનું છે કે. મમ્મી સેઝ ફોર મી, મારા માટે પણ. કાર્તિક સેઝ યસ ફોર યુ ટુ, તારા માટે પણ કે. મમ્મી સેઝ ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. સારું, આપણે તારી સ્કૂલે પહોંચવા જ આવ્યા છીએ. કાર્તિક સેઝ વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. અરે વાહ, બધા જ વાલીઓ આવેલા છે. પેરેન્ટ્સ એટલે વાલી, બધા જ વાલીઓ આવેલા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, કે શાળાનું વાતાવરણ કેટલું ખૂબસૂરત છે કે. કમ મમ્મી, આવ મમ્મી. મમ્મી સે ટેક ઇટ ઇઝી, કે સાચવીને અથવા તો સરળતાથી કે. નાઉ ધે આર એટ ધ એન્ટ્રન્સ, હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક સેઝ લુક હિયર આર ધ 3 સેક્શન. જુઓ, અહીંયા 3 વિભાગો છે. સેક્શન એટલે વિભાગ. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, ન સમજ પડે તો લખતા જજો. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય વિશે. એગ્રીકલ્ચર એટલે કૃષિ વિષયક, કૃષિ અથવા તો ખેતી વિષયક, એને આપણે અંગ્રેજીમાં એગ્રીકલ્ચર કહી શકીએ. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર્સ્ટ, આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક સેઝ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, સૌથી પહેલાં આપણે ખેતી વિષયક વિભાગમાં જઈશું કે. મમ્મી સેઝ વાય, શા માટે? કાર્તિક સેઝ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે હું તેમાં ખૂબ જ રસ ધરાવું છું. ઇન્ટરેસ્ટેડ એટલે રસ ધરાવું છું, કે હું એમાં ખૂબ જ રસ ધરાવું છું. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પછી, અહીંયા ધેન એટલે પછી, THEN, ધેન એટલે પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું કે. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, અને પછી આપણે લાસ્ટમાં સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લેશું. લેટ્સ ગો, ચાલો જઈએ. મમ્મી સેઝ ઓકે, સારું. કાર્તિક સેઝ હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક પૂછે છે તે લોકો અત્યારે ક્યાં ગયા? કયા સેક્શનમાં ગયા? એગ્રીકલ્ચર વિભાગમાં ગયા. અને ત્યાં કોણ છે એ વિભાગમાં? પ્રાચી. પ્રાચીને પૂછે છે કે તારો પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી સેઝ હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો પ્રોજેક્ટ અગાસીમાં બગીચો કેમ બનાવવો તેમજ જમીન વિનાની પાણીની ખેતી, એ મારો પ્રોજેક્ટ છે. એના વિશે મારો પ્રોજેક્ટ છે. જમીન વિનાની પાણીની ખેતી ખબર છે કેવી રીતે થાય? જો સાયન્સ ફેરમાં તમે ગયા હોય તો તમને ખ્યાલ આવે. એમાં આવા બધા જ પ્રોજેક્ટ મૂકવામાં આવે છે, બરાબર. જોઈએ આપણે આગળ, આપણને એના વિશે આપણને આગળ માહિતી આપેલી જ છે. કાર્તિક સેઝ વોટ ઇઝ ધેટ, તે શું છે?
પ્રાચી સેઝ નાઉઅડેઝ બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન. નાઉઅડેઝ એટલે આજકાલ, લખી નાખો એમાં તમને ન ખ્યાલ આવે તો. આજકાલ, નાઉઅડેઝ. નાઉઅડેઝ એટલે કે આજકાલ. બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન. અર્બેનાઇઝેશન એટલે કે શહેરીકરણ. અર્બેનાઇઝેશન એટલે શહેરીકરણ. આજકાલ શહેરીકરણના લીધે we have no enough space to grow trees or plant. આજકાલ આપણે જોઈએ છીએ કે શહેરમાં વસ્તી વધતી જાય છે, બિલ્ડિંગો ઊંચા ને ઊંચા થતા જાય છે. આ બધા કારણોને લીધે આપણી પાસે ખેતી માટેની પૂરતી જમીન છે નહીં. ઇનફ એટલે પૂરતી, સ્પેસ એટલે જગ્યા. ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ કે છોડવા અને વૃક્ષો ઉગાડવા માટે આપણી પાસે પૂરતી જમીન નથી. શેના લીધે? તો કે બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન, કે શહેરીકરણને લીધે. Therefore we should use terrace for gardening and for that hydroponics method of gardening. તેથી આપણે ક્યારેક અગાસી ઉપર બગીચો બનાવી અને ખેતી કરીએ છીએ, અથવા તો જમીન વિનાની પાણીથી ખેતી કરીએ છીએ. ઇન ધીસ મેથડ, આ રીતમાં, મેથડ એટલે રીત, વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ટેરેસ. આ પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? તો કે પહેલાં અગાસી ઉપર આપણે પ્લાસ્ટિક પાથરી દેવાનું છે, પછી તેના પર આપણે પથરા મૂકવાના છે. પથરા, ઝીણી કપચી આવે ને એ મૂકી દેવાના છે. એનું લેયર કરવાનું, લેયર એટલે થર કરવાનું છે. વિથ ધેર હેલ્પ્સ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. જે આપણે પથ્થર મૂકીએ છીએ તે પથ્થરની વચ્ચે આપણે છોડ મૂકીએ એટલે એ પ્લાન્ટને ઊભા રહેવાનો આધાર મળે છે, એ છોડને ઊભા રહેવાનો આધાર મળે છે. તમે જોજો, કોઈ છોડ આમનામ ન ઊભો રહે, કાં તો એને આપણે ધૂળના ઢગલાની અંદર આપણે મૂકવો પડે, અથવા તો આવી રીતે કંઈક આજુબાજુ પથ્થર કે એવું બધું ઢગલો કરી અને વચમાં આપણે એ છોડને મૂકી શકીએ. એટલે કે છે એને આધાર આપવા માટે આપણે શું કરવું પડે? તેમાં પથરા મૂકવા પડે છે, એટલે કે ઝીણી કપચી. આફ્ટર ધેટ પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ એન્ડ અપ્રોપ્રાઇટ ડિસ્ટન્સ. આ કર્યા પછી આપણે દરેક છોડવાને અપ્રોપ્રાઇટ એટલે યોગ્ય, ડિસ્ટન્સ એટલે અંતર, યોગ્ય અંતરે વાવવા જોઈએ. આટલું કર્યા પછી શું કરવું પડે? કે પ્લાન્ટ્સને આપણે યોગ્ય અંતરે વાવવા જોઈએ. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને પછી તેને તમે પાણી પાવો. કે વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આપણે આ જમીન વિના પાણીની ખેતી દ્વારા આપણે શાકભાજી અને ફળો પણ મેળવી શકીએ છીએ. કાર્તિક સેઝ ઇટ્સ રિયલી વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી. કાર્તિક કહે છે કે તે ખરેખર અદ્ભુત વિચાર છે. આભાર તારો પ્રાચી. મમ્મી સેઝ યા. થેન્ક યુ પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાસીમાં આવો ગાર્ડન બનાવીશું. કે જો આવો જે છે આ મેં નજરે જોયું છે. હમણાં હું મુંબઈ ગઈ હતી તો મુંબઈ સીધા 3 માળના મકાન હતા, 3 માળના, એક જ રૂમ અને એના ઉપર 1, 2 ને 3 એવી રીતે. છેક ઉપર છે તે અગાસી. હું અગાસીમાં ગઈ તો આજુબાજુવાળા બધા જ ઘરોમાં જોયું તો મોટા ભાગે ટેરેસ ગાર્ડનિંગ. ખૂબ સરસ, તમે જુઓ એટલું સરસ ટેરેસ ગાર્ડનિંગ. ઇવન તે લોકોએ એમાં શું શું વાવેલું? કે મીઠો લીમડો આપણે વાવીએ છીએ જમીનમાં, ખબર છે ને? હે, પછી કેળા તમે કોઈ દિવસ ટેરેસ ગાર્ડનિંગમાં કરી શકો? તમને એમ થાય કે હા, કેળા આપણે કેવી રીતે કે વાવી શકીએ, પણ એ લોકોએ કેળાનું પણ વાવેતર કરેલું. અને રીતસરના મેં જોયું હતું તો ત્યાં આવડા છોડવા થઈ ગયા હતા અને થડ આવડું મોટું, અને એની ફરતે છે તે માટીનો મોટો કુંડો હતો, ફ્લાવર બેડ કહીએ ને, મોટું બધું ક્યારો હતો, અને એની અંદર અને આવડી કેળાની લૂમ. અમે ચોખ્ખું મારી નજરે જોયેલું. મેં બેનને પૂછ્યું તે બેન પણ અગાસીમાં હતા. તમે આવી રીતે કેમ? હતું કે હા, અમે આ
કરીએ જ છીએ. ચીકુડી વાવેલી હતી, ટમેટા વાવેલા હતા, મરચાં, અને રીતસરના દેખાય. લીંબુ તો આવડા દેખાતા હતા અંદર. મેં કીધું વાવ, કીધું મસ્ત, આટલા લીંબુ હતા. અને લીમડાનો આપણે કેમ મીઠો લીમડો છે તે આપણે મોટું ઝાડ હોય છે ને, કુંડાની અંદર આટલું ઘટાટોપ ઝાડ મીઠા લીમડાનું. આ બધું મેં ત્યાં જોયું. ખરેખર મને બહુ ખુશ થયું. મેં કીધું આવું આપણે કરવું જોઈએ. અને એક વખત આજથી લગભગ 4 વર્ષ પહેલાં આ જ પાઠને લઈ અને મને વિજ્ઞાન મેળાનું આયોજન કરવાનો મને વિચાર આવ્યો હતો, અને મેં કર્યું હતું આપણી સ્કૂલમાં. એ વિજ્ઞાન મેળાનું મેં આયોજન કર્યું હતું, અને તેમાં આ પણ પ્રોજેક્ટ સામેલ કરેલો હતો. આની અંદર જેટલા પ્રોજેક્ટ છે ને એ બધા પ્રોજેક્ટ મેં મોટા ભાગે જે આપણા પાઠ્યપુસ્તકમાં તમારા વિજ્ઞાનમાં જે કંઈ ભણવામાં આવતા હોય ને એ બધા જ એમાં લીધા હતા. એમાં પછી એગ્રીકલ્ચર વિષય પણ હતા, પછી જે ખગોળશાસ્ત્રીય અવકાશના જે પેલા તમે જુઓ કે સૂર્યમંડળ ને એ બધું હતું એ પણ હતું, બરાબર. પછી પેલા મસાલા ને એ બધું તમારા લિટમસ પેપર ને એ બધું જે કરે ને એ બધા પણ પ્રયોગ હતા. ખૂબ સરસ કર્યું હતું અને બધાને ખૂબ જ આનંદ આવ્યો હતો. કહેવાનું શું, ટેરેસ ગાર્ડનિંગ કરવા માટે તમારે પ્રેરણા લેવી જોઈએ, બરાબર. પછી બીજા એક જગ્યાએ જોયું હતું ને તો મેંગો ટ્રી પણ હતું, પણ એમાં ફળ નહોતા, કારણ કે દિવાળી ઉપર મેંગો ટ્રીમાં ફળ ન આવે, બરાબર. એ કે આવશે કે 2 વર્ષ પછી આવશે. એ લોકોએ હજી તે 1-2 વર્ષ પહેલાં વાવેલું છે એ વૃક્ષ, તો કે હવે 2 વર્ષ પછી આમાં આવશે કે. એટલે મૂળ તમે આંબો વાવો ને એટલે 5 વર્ષે તો ફ્રૂટ આવે જ તે. અત્યારે શું કે બધી જે ટેકનિક જ એ રીતની થઈ ગઈ છે, રાસાયણિક ખાતરો ને બધું એવી રીતે નાખે છે, એટલે આ વસ્તુ સરસ મજાની પાકી જ જાય છે. અહીંયા જોઈએ આગળ આપણે. કાર્તિક સે શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. હવે કાર્તિક શું કહે છે, ચોક્કસ મમ્મી. એની મમ્મી એમ કહે છે કે આપણે પણ આપણા ટેરેસ પર આવો ગાર્ડન બનાવીશું. એટલે કાર્તિક પણ બહુ ખુશ થઈ જાય છે અને કહે છે સારું મમ્મી, ચોક્કસ આપણે બનાવીશું. ચાલો હવે આપણે એન્વાયરમેન્ટ સેક્શનમાં જઈએ. મમ્મી સેઝ ઓકે. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ બીજા સાયન્સ પ્રોજેક્ટ માટે જાય છે.